ખેડૂત મિત્રો, આજે આપણે બક્ષિસ કોણ કરી શકે અને બક્ષિસ થવા પાત્ર મિલકત કઈ છે તેના વિશેનો અભ્યાસ કરીશું. જે મિલકત કોઈ વ્યક્તિની હોય અને એ મિલકત એ વ્યક્તિની માલિકીની હોય, તે મિલકત સ્થાવર હોય અથવા જંગમ મિલકત હોય, તે મિલકતની બક્ષિસ તે વ્યક્તિ સ્વેચ્છાએ કરી શકે છે. હવે મિલકત જે બક્ષિસ કરવામાં આવે છે તે સ્વપાર્જિત એટલે શું અને વડીલોપાર્જિત એટલે શું? એટલે કે વ્યક્તિ પોતાની સ્વપાર્જિત જમીન અથવા મિલકત અથવા વડીલોપાર્જિત જે મિલકત છે તેને બક્ષિસ કરી શકે છે. સ્વપાર્જિત એટલે શું? દાખલા તરીકે કોઈ પિતા હોય અને 4 પુત્રો હોય, એમાંથી એક ડોક્ટર હોય અને ડોક્ટરે કમાઈ અને એની કમાણીમાંથી એને જે જમીન જે મિલકત વસાવી હોય એને સ્વપાર્જિત કહેવાય. હવે આ પિતાને 4 પુત્રો હોય અને એને 10 વીઘા જમીન હોય, તો દરેકના ભાગે 2.5 વીઘા જમીન આવે, તો આ જે છે એ વડીલોપાર્જિત જમીન છે. સમજો છો? સ્વપાર્જિત એટલે પોતાની કમાણી પર જે મિલકત વસાવી હોય એને હક છે એ મિલકત બક્ષિસ કરવાનો. પણ વડીલોપાર્જિત મિલકત જે છે એમાં એના હિસ્સા પૂરતી જે જમીન છે એ બક્ષિસ કરી શકે છે. હવે બક્ષિસ કોણ કરી શકે છે? તો બક્ષિસ આપનાર પુખ્ત વયનો વ્યક્તિ હોય. પુખ્ત વયનો એટલે કે જેને 18 વર્ષ પૂરા કર્યા હોય તેવી વ્યક્તિ બક્ષિસ આપી શકે છે. સ્વસ્થ મનવાળો હોય કે જે પાગલ ના હોય, દીવાનો ના હોય, જે તારીખે બક્ષિસ કરવાની હોય ત્યારે એ શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. હવે બક્ષિસ કરવામાં આવેલ મિલકત તેની પોતાની માલિકીની હોવી જોઈએ, એ તો ખાસ છે. તેની પાસે જે છે તે જ તે બક્ષિસ કરી શકે છે અને એ પણ પોતાનું હોવું જોઈએ, તે જ મિલકત બક્ષિસ થાય છે. બક્ષિસનો દસ્તાવેજ, હવે જ્યારે જે તારીખે બક્ષિસનો દસ્તાવેજ અસ્તિત્વમાં આવે છે એ તારીખે બક્ષિસની જે ભાષા જે છે માતૃભાષામાં હોવી જોઈએ, કે બક્ષિસ કરનાર જે છે એ દસ્તાવેજી પુરાવામાં શું લખ્યું છે એને પૂરેપૂરી સમજતો હોવો જોઈએ. તો આ છે બક્ષિસ કોણ કરી શકે અને કઈ મિલકત બક્ષિસ થવા પાત્ર છે એની ઉપયોગી માહિતી. આશા રાખું છું કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. ઘણા ખેડૂત મિત્રો સાથે શેર કરો. નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.